ભાઈ નુકસાન થઈ ગયું મોટું એવું જો મોરો બોરો તૂટી ગયો છે ભાઈ મોરે મોરો કર હિતોરા આવે વાવાઝોડાનો એ તો કહું અમારે બધે એટલો વરસાદ પડ્યો. હા ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વાગ્યા છે 9:30 અને આજે છે ભાઈ ગુડી પડવો ચેટી ચાંદની રજા છે ભાઈ. અમારે નથી, છોકરાઓને છે. જીયાન ને નીવાને બંનેને રજા છે આજે. અત્યારમાં જીયાનભાઈ તો બ્લોગ જોઈ રહ્યા છે. ચાલો આપણે હવે કાલે ને આપણે છે રજા, પણ શનિ રવિની છે તો કંઈક જાહેર રજા આવે. શું આવે જીયાનમાં? ઈદ શું આવે છે? બકરી ઈદની રજા છે, પણ સારું છે શનિવારે છે. સોમવારે હોત ને તો અમારે પણ રજા રહેત એટલે બચી ગયા. એક તો અમારે 2 રજા આવતી હોય, પાછી અઠવાડિયામાં બીજી એકાદી એડ થઈ જાય તો ઘણી થાય. એટલે આમ તો આવતા વીકમાં એક અલગ 2 રજા એક્સ્ટ્રા છે. તકલીફ તો વાળું તો છે જ ભાઈ એક તો. ચાલો બાકી હવે જઈએ છીએ આપણે ઓફિસ તરફ. ચાલો ભાઈ, 12 વાગવા આવ્યા છે. માઇનસ છે આટલા. માર્કેટ જો કેટલું માઇનસ છે ભાઈ. ભૂકા બોલાવી નાખે એટલું માર્કેટ માઇનસ છે ભાઈ. પોર્ટફોલિયો માંડ 2 દિવસ છે ગ્રીન છો તો ને તો પાછો આજે રેડ કરી દીધો છે ભાઈ. યુદ્ધ બંધ થાય ને તો સારું છે ભાઈ. યુદ્ધ બંધ થાય ને તો સારું છે ભાઈ. આપણે અહીંયા રોજ યુદ્ધ થાય. યુદ્ધ ન્યા કરે ને આપણે અહીંયા સાટા ઉડે છે. આ પૂરા બધા પોર્ટફોલિયા લાલ થઈ જાય છે ભાઈ. આવું કાંઈક હાયલા કરે છે ભાઈ ધીમે ધીમે. બધા જો શાંતિથી બેઠા છે ભાઈ. હાલો સરખાય આ ભાઈને છે. આ ભાઈને પૈસા ભાઈ સાહેબ છે બહુ. વડીલે પૈસા સાહેબ ફાટ મનોજભાઈએ ખતરનાક રૂપિયા બનાવ્યા મનોજભાઈ. એને યુદ્ધ પડી ગયું ભાઈ. ચાલો ભાઈ, અંદર આવીને ફટાફટ આમ લેન જલ્દી અંદર આવીના. ઓય ઓય સુરતમાં વાવાઝોડું એવું ખતરનાક. હાલો મંદર કરો. ઓ બહુ જોરદાર ભાઈ પવન છે ભાઈ. જો બહાર નીકળાય એમ નથી. નકરી ધૂળ ઉડે, નકરી ધૂળ ઉડે છે ભાઈ. સોલાર બોલાર ઉડીનો ને સારું ભાઈ. પણ ધૂળ ઉડવાડા હું જાઉં તારે અહીંયા કાંઈક ઉડીને લાગશે પાછું અહીંયા દોઢી થાસતે. ખતરનાક એલા ભાઈ પવન છે અત્યારે. સુરતમાં વાવાઝોડું ઉપડ્યું છે બહુ. અરે હોશિયારી, ઘરમાં ઘરને ઉડીને કઈક લાગશે. ક્યાંકથી કોકનું પતરું ઉડીને આવશે ને તો જો તો બંધ કરી દો. બહુ જોરદાર પવન છે હો ભાઈ. પેલા કુંડાના 2 કુંડા હેઠા લઈ. આમ તો પાળી આડી છે ને નહીં પડે. આમ હમણાં જ પડશે, પણ અંદર જ પડશે કુંડા. બહાર નહીં પડે. બહાર ધૂળ જ એટલી ઉડે, નકરી ધૂળ ઉડે છે ભાઈ. ધાબામાં જો કેટલી ધૂળ ભરાઈ ગઈ. પાવર એ વયો ગયો ભાઈ. સોસાયટીમાં પાવર વયો ગયો છે ભાઈ. અને ઝાડવા જો બધા. સોલાર બોલાર ઉડે નહીં તો સારું, નકર ઘાણી થાય. અનલિમિટેડ પવન છે ભાઈ. એટલો પવન આપણે મેં નથી જોયો મારી જિંદગીમાં ક્યારે. એટલો પવન છે આજે. પહેલી વાર એટલો બધો પવન જોયો છે. યુદ્ધ થતું એવું લાગે છે. ખતરનાક પવન હતું આ ઝાડવું તો. એટલો ઓથમાં છે તોય તે. નકરી ધૂળે ઉડે છે ભાઈ. બધી બાજુ નકરી ધૂળે ઉડે, કાંઈ નથી દેખાતું. ધૂળ બારી બંધ કરી નીવા નીચે નકર ધૂળ ભરાઈ જાય ઘરમાં. નીચેની નકર ધૂળ ભરાઈ જાય ઘરમાં, નીકળશે નહીં. જો કેટલી ધૂળ આવી ગઈ ઘડીકમાં તો.
પવન બહુ એટલે બહુ પવન છે ભાઈ. હા અનિલ લાગે છે. ઓહો પવન તો જો આવે. આ પાકડો જો અમારો બે આવવાનો ભાઈ રોહિત માટેનો. ખતરનાક આવ્યું ક્યાંથી ઉડતું ઉડતું આ બધું મામા. આપણા ગામડે તો હતું, રાજકોટ સારો વરસાદ હતો, અહીંયા બાકી હતું, ખાલી અહીંયા આવી ગયો હવે ભાઈ. બહુ જોરદાર. તમે સારું કે ટાણે વહેલા પહોંચી જાય. તમે ક્યાં નતા આબુ? એ તો અનિલ હતો. તમે ક્યાં હતા? દેખાતા નથી બે દી ક્યાં? અહીં જ બેઠો હતો, કાલે રમતો નતો. કાલ તમે ક્યાં હતા? રમતા જ નતા. હવે રમતો તો મોડેકથી રમ્યા છે. હું હતો ત્યાં સુધી કોઈ નતું. ઘરે ગયા. અચ્છા એવું હતું. તો ભાઈ 108 દોડતી થઈ ગઈ, કોકને કાંઈક લાગી ગયું લાગે છે. જો ભાઈ પવન જો, વરસાદ પવન જો ભાઈ. હમણાં રહ્યો ને જ્યાં આમ ક્યાંકથી પતરું ઉડીને આવે ને તો ઘાણી થાય. જો પવન જો જાય. આમ જેવો ને ભાઈ તમે અંદર રહ્યો એ ભલે ને વહી જવું હોય છે. આ પતરું આવે તમે ક્યાંકથી ઉડીને ક્યાં ખબર થોડી છે ક્યાંથી આવે. ઓહો હોય ભાઈ ખતરના. આવું પહેલી વાર જોયું મામા મેં તો. આપણે આવું ક્યારેય નથી જોયું હજી. એટલો પવન નથી જોયો ક્યારે. ઝાડવા બાળવા બધું ખેરી નાખ્યું. લારીઓ બારીઓ બધા ડમ ઉડી જાય છે ક્યાંય ને ક્યાંય. એટલી સ્પીડે પવન ફૂંકાય છે એની વાત જવા દો. હોય જ ને 60 ઉપરની સ્પીડ હશે. હું ત્યાં જતો ધાબે. બોલો ધાબે હું હતો. ભાઈ જોરદાર પાછો પવન ફૂંકાવાનું ચાલુ થયું તો. કેટલી સ્પીડ છે? ઓહો હોય પવન સ્પીડ તો જો. વચ્ચે હા વહી ગયું હતું ભાઈ. પાછું જામ્યું ફૂલ. હિટોરા આવે વાવાઝોડાના. એ તો અમારે બધે એટલો વરસાદ પડ્યો. ઓલો ભાઈ બિચારો સ્ટેન્ડ વાળો હલવાણો છે. જોરદાર હો ભાઈ. તો તમે અહીંયાથી ગાડી આવી કહેવાય જબરું કહેવાય ભાઈ. ભાઈ નુકસાન થઈ ગયું મોટું એવું. જો મોરો બોરો તૂટી ગયો છે ભાઈ. મોરો કરી નાખ્યો. આપણી ગાડીનો મોરો તૂટી ગયો ભાઈ. વરસાદ આ વાવાઝોડાના હિસાબે ક્યાંકથી ટાઇલ્સ આવી ઉપરથી. હા